એક વિવાદિત ભાષણ, એક વાયરલ વિડીયો અને જેતપુરમાં ભારે રોષ. પોરબંદરના અબ્દુલ સત્તાર હામદારીની મુશ્કેલીઓ વધી છે. ગત 20મી જુલાઈએ યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સૈયદ જમાત અને તાજિયા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ છે. આ વિડીયો યુટ્યુબ પર વાયરલ થયા બાદ ધાર્મિક લાગણી દુભાવવા અને વૈમનસ્ય ફેલાવવાના આરોપસર આજે જેતપુર સૈયદ જમાત અને તાજિયા કમિટી દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધુ વિગત માટે જુઓ આ વ્યક્તિ શું કહી રહી છે. દિવસે પોરબંદરની જમીન ઉપર એક વ્યક્તિ જેનું નામ અબ્દુલ સત્તાર હામદાણી છે, જેને સત્તાર મૌલાના તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યક્તિ ધ મોસ્ટ રિસ્પેક્ટેબલ ફેમિલી ઓફ ઇસ્લામની સૌથી ઊંચી જે જ્ઞાતિ કહેવાય છે એ સૈયદ જમાત કહેવાય છે. અને બીજું કે ભાઈ ઇમામે હુસૈન જે રસૂલે પાકના નવાસા હતા તેમની યાદમાં તાજિયા બનાવવામાં આવે છે. એ તાજિયાનો પણ વિરોધ કર્યો અને સૈયદ જમાતની વિરોધ પણ એને અનાપ શનાપ વર્ડ યુઝ કર્યા છે. તો અમે એ વ્યક્તિને ખિલાફ અહીંયા પોલીસ ચોકીમાં હાજર થયા છીએ કે તેની ખિલાફ FIR દર્જ કરવામાં આવે અને સખ્તથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને કે એના જેવા કે એની જેવી માનસિકતા જે લોકો ધરાવે છે તેને પણ આનાથી એક સબક મળે અને ફ્યુચરમાં આ ટાઈપનું કોઈ કૃત્ય ન કરે. અને પ્લસ એ કે આ વ્યક્તિને જે ઉત્સાહ મળે છે તે જે યુપી બિહારથી જે મૌલાના આવે છે તે વ્યક્તિ આવીને અહીંયા આવા વર્ડ બોલે છે, આવી વાતો કરે છે, તેનાથી અહીંયાના જે લોકલ હોય છે તેને પણ ઉત્સાહ મળે છે અને તે ઉકસાવી અને પબ્લિકને ઉકસાવવાનું કૃત્ય કરે છે. જેથી કરીને અમે એ ડિમાન્ડ કરી છીએ કે જે આવનારા છે તે લોકો ઉપર પણ એક કાર્યવાહી થાય, એની ઉપર પણ FIR થાય અને એને પણ અહીંયા શું આવીને બોલવું શું ન બોલવું એ એને પણ ખબર પડવી જોઈએ. आज हमें आवेदन पत्र जेतपुर सुन्नी मुस्लिम जमात की तरफ से और जेतपुर नवागढ़ के सादात जमात की तरफ से और जेतपुर नवागढ़ ताजिया योग कमेटी की तरफ से ये आवेदन पत्र लेकर श्री परमार साहब के पास आए हैं. और ये आवेदन पत्र उसके लिए है कि पोरबंदर की शहर में एक जाहिल इब्नुल जाहिल मौलाना अब्दुल सत्तार नाम का एक व्यक्ति है, जिसने सादात किराम और इमाम अली मकाम के रोज़े को जो हम उनकी याद में मनाते हैं उस पर उसने बेहुदा बातें की है. उन बातों को लेकर हमारा दिल दुखा है और उस बात को लेकर आज हम सरकार श्री के पास आए हैं कि उसकी जल्द से जल्द गिरफ्तारी हो और उसके सख्त से सख्त कार्यवाही हो. और आज इस बात को लेकर हम सबका दिल दुखा है और इस बात को लेकर हमारे चाहने मानने वालों का भी दिल दुखा है. बस इसी चीज़ को लेकर आज हम यहाँ आवेदन पत्र देने आए. हमारी डिमांड ये है कि उस पर सख्त से सख्त कार्यवाही जल्द हो और उसकी धरपकड़ हो. ऐसा इंसान कि जो कौम में और समाज में और दुनिया में नाइत्तेफाकिया फैलाता है, वो जाहिल, कम इल्म, ज़्यादा कम अक्ल ज़्यादा इल्म वाला, वो ये कहना चाहता है कि सादात किराम को किसी और की वजह से इज़्ज़त मिली है. हालांकि तारीख़ गवाह है, सैयदों को किसी के पास जाने से इज़्ज़त नहीं मिली है, सैयदों के पास आने से ज़माने को इज़्ज़त मिली है. और पर हमारी यही मांग है कि उसके ऊपर हमने FIR की है और जल्द से जल्द उसकी गिरफ्तारी और सख्त कार्यवाही हो.